નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી તાજા સમાચારમાં। મિત્રો, આજના વિડીયોની અંદર ખાસ કરીને ગુજરાત તેમજ દેશ દુનિયાના તમામ મોટા સમાચાર વિશે વાત કરવાના છીએ। એટલા માટે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। આજના સૌપ્રથમ સમાચાર વિશે વાત કરવામાં આવે તો બનાસકાંઠાના પશુપાલકો બાદ રાજકોટના પશુપાલકો માટે ખુશીના સમાચાર આવે છે। રાજકોટના જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘે પશુપાલકો માટે ભાવફેરનો વધારો જાહેર કર્યો છે, જેમાં 21.97 કરોડ રૂપિયાનો ભાવફેર વધારાની જાહેર કરવામાં આવી છે। આ જાહેરાત બાદ હવે 18,000થી વધુ પશુપાલકોને ભાવફેરનો વધારો મળશે। જન્માષ્ટમી પહેલા આ પશુપાલકોને ભાવફેરની રકમ ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો ઝાલાવાડમાં છેલ્લા 3 વર્ષની અંદર સૌથી નબળા ચોમાસાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે, જેમાં 2022ની અંદર 64% વરસાદ, 2023માં 68% વરસાદ, જ્યારે 2024ની અંદર તારીખ 20 ઓગસ્ટ સુધીની અંદર 37% વરસાદ નોંધાયો છે। જ્યારે આ વર્ષે ઓછા વરસાદના કારણે ખેડૂતોના પાક નિષ્ફળ જવાની પૂરેપૂરી શક્યતાઓ છે। હવે પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો સુરતની અંદર હાર્પિક, ડેટોલ સહિતની બ્રાન્ડેડ કંપનીઓના લેબલ લગાવી કરાતું હતું નકલી માલનું વેચાણ। સરથાણામાંથી ઝડપાઈ છે નકલી ફેક્ટરી। ઓરિજિનલ કંપનીના અધિકારીઓને શંકા જતાં પોલીસમાં જાણ કરવામાં આવી હતી। પોલીસે ફેક્ટરીમાં ઓચિંતી રેડ પાડીને બોગસ વસ્તુ બનાવવા માટે વપરાતા રો મટીરિયલનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરવામાં તો હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં એક સપ્તાહના વિરામ બાદ ફરી મન મૂકીને મેઘરાજા વરસે તેવી આગાહી કરી છે। રાજ્યની અંદર 25 અને 26 તારીખના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં 25 તારીખના રોજ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની અંદર ભારે વરસાદની શક્યતાઓ છે, જ્યારે 26 તારીખ રોજ સુરત, ભાવનગર, ભરૂચ જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં અત્યાર સુધીની અંદર સિઝનનો 73% વરસાદ પડી ચૂક્યો છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ ભારત બંધની અસર જોવા મળી છે। વિવિધ સ્થળોએ વિરોધ થતા બસ સેવાઓ ખોરવાઈ છે। ગુજરાતની અંદર ખાસ આદિવાસી વિસ્તારોમાં અસર જોવા મળી હતી। ડાંગ, અરવલ્લી અને નવસારીની પણ બજારો બંધ જોવા મળી હતી। તેમજ રાજ્યની અંદર વલસાડ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, લીંબડી, અંકલેશ્વર અને વડોદરા સહિત વિસ્તારોની અંદર ભારત બંધની અસર જોવા મળી હતી। હવે પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો રાજ્યમાં કપાસના ભાવમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે। જાણીએ કયા વિસ્તારોમાં કેટલો છે કપાસના બજાર ભાવ। કપાસના બજાર ભાવની વાત કરવામાં આવે તો મંગળવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં 1550થી 1610 રૂપિયા બોલાયા હતા, જ્યારે અમરેલી માર્કેટ યાર્ડમાં 970થી 1567 રૂપિયા બોલાયા હતા। જસદણ માર્કેટ યાર્ડની વાત કરવામાં આવે તો 1250થી 1570 રૂપિયા સુધીના બજાર ભાવ હતા। ત્યાર પછી બોટાદ એપીએમસીની અંદર 1495થી 1601 રૂપિયા, ગોંડલ 1011થી 1561, જ્યારે બાબરા માર્કેટ યાર્ડમાં 1375થી 1555 સુધીના ભાવ હતા। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં 12 સ્થળોએ નવા એસટી બસ સ્ટેશનો બનાવવામાં આવશે, જેમાં રાજ્ય સરકાર દ્વારા 43 કરોડના ખર્ચે 12 ડેપો બનાવવામાં આવશે અને રાજ્યમાં 8 સ્થળો ઉપર નવા વર્કશોપ બનાવવામાં આવશે, જેમાં 34 કરોડનો ખર્ચ કરવામાં આવશે। નવા એસટી બસ સ્ટેશનો માટે ખાસ કરીને લોધિકા, કુકરવાડા, લાડોલ, ઉમરગામ અને જામનગરની અંદર બનાવવામાં આવશે। જ્યારે નવા વર્કશોપની વાત કરવામાં આવે તો સંતરામપુર, ઉધના, હારીજ, પાલનપુર, જામજોધપુર, તલોદ, વિજાપુર, બોડેલીની અંદર નવા વર્કશોપ તૈયાર કરવામાં આવશે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો ક્રૂડ ઓઇલની અંદર ભાવમાં ઘટાડો થયો છે। જાણો નવા પેટ્રોલ અને ડીઝલના ભાવ। વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ પણ ફેરફાર થયો નથી। બ્રેન્ટ ક્રૂડ ઓઇલની અંદર કિંમતમાં પ્રતિ બેરલ $77.13ની કિંમત પહોંચી ગઈ છે, જ્યારે ભારત દેશની અંદર અનેક ભાગોની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તફાવત જોવા મળે છે। જ્યારે દેશમાં સૌથી સસ્તું પેટ્રોલ આંદામાન અને નિકોબારના ટાપુઓમાં છે, જેમાં 82.42 રૂપિયા પ્રતિ લીટર ભાવ છે, જ્યારે સૌથી મોંઘું પેટ્રોલની વાત કરવામાં આવે તો તેલંગાણાના આલિદાબાદ જિલ્લાની અંદર 109.41 રૂપિયા પ્રતિ લીટરના ભાવ છે। હવે પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરની અંદર કોટન ફેક્ટરીમાં 200 કરોડથી વધુના ઉઠામણાથી ખેડૂતો અને વેપારીઓમાં દોડધામ મચી ગઈ છે। અહેવાલની વાત કરવામાં આવે તો ચોટીલા થાના હાઈવે પરની જીનિંગ મિલમાં કામ કરતા 250 શ્રમિકોને પગાર કર્યા વગર જ સંચાલકો શુમંતર થઈ ગયા છે। પીઆઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે ભોગ બનેલા ખેડૂતો, વેપારીઓની વિગતો એકઠી કરવામાં આવશે, ત્યારબાદ ફરિયાદીની કાર્યવાહી કરવામાં આવશે। જ્યારે ચોટીલા માર્કેટ યાર્ડના વેપારીઓ ખેડૂતો મોટી રકમનો ભોગ બન્યા હોવાથી ચેરમેન પણ મિલ પર દોડી ગયા હતા।
ત્યાર પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો એરંડાના ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળે છે. જાણીએ આજે કયા વિસ્તારોની અંદર શું છે એરંડાના બજાર ભાવ. મંગળવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડની અંદર એરંડાના બજાર ભાવ 1088 થી 1180 રૂપિયા બોલાયા હતા. ગોંડલ માર્કેટ યાર્ડ 981 થી 1191. તેમાં જૂનાગઢ માર્કેટ યાર્ડની અંદર વાત કરવામાં તો 1000 રૂપિયાથી 1172 રૂપિયા બજાર ભાવ બોલાયા હતા. ત્યારબાદ જામનગર માર્કેટ યાર્ડની વાત કરવામાં આવે તો 1025 થી 1170 રૂપિયા. કાલાવાડમાં 1147 થી 1160 રૂપિયા. જામજોધપુરની અંદર 1001 થી 1160 રૂપિયા સુધીના બજાર ભાવ બોલાયા હતા. હવે પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો અતિવૃષ્ટિને કારણે કૃષિ પાકને નુકસાન બદલ સરકાર દ્વારા પેકેજ જાહેર કરવામાં આવશે. જેમાં રાજ્ય સરકાર દ્વારા અતિભારે વરસાદને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કૃષિ અને બાગાયતી પાકને ભારે નુકસાન થયું હતું. જેમાં ભારે વરસાદને પગલે જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં કપાસ અને મગફળીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું. જ્યારે આગામી દિવસોની અંદર સરકાર દ્વારા NDRFના નિયમોને અધીન સહાય પેકેજ જાહેર કરે તેવી શક્યતાઓ છે. તો મિત્રો, આ હતા ગુજરાત અને દેશ દુનિયાના સૌથી મોટા સમાચાર. આવી જ રીતે પડે પડની ખબર માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.